હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રવાના લાડુ એકદમ પરફેક્ટ માપથી બનાવીશું. તો રવાના લાડુ એકદમ પરફેક્ટ માપથી બનાવવા માટે અહીંયા આપણે છે ને કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે. તો મેં અહીંયા છે ને ઉત્તમનો રવો લીધેલો છે, જે આપણે છે ને 2 વાટકી ભરીને લેવાનો છે. તો તમારી પાસે જો થોડોક જાડો હોય રવો તો તેને થોડો મિક્સર જારમાં ક્રશ કરી અને પછી આપણે લેશું, એટલે એકદમ પરફેક્ટ એવું તેનું ટેક્સચર આવી જશે. હવે મોણ માટે આપણે 4 મોટી ચમચી જેટલું અહીંયા હું ઘી એડ કરી રહી છું. તમે ચાહો તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે હવે હાથેથી એકદમ સારી રીતે આને મિક્સ કરીશું, એટલે રવાના એકે એક કણમાં ઘી છે એ મિક્સ થઈ જશે. અને જ્યારે આપણે આને ઢાંકીને રાખીશું એટલે રવો પણ એકદમ સારી રીતે ફૂલી જશે. અહીંયા છે ને આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે. હવે અહીંયા આપણે લોટ બાંધવા માટે હુંફાળું ગરમ હોય ને તેવું પાણી મેં અહીંયા લીધેલું છે. તો થોડું પાણી એડ કરતા જઈને આપણે આ રીતના લોટને મસળીને બાંધીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે ને ઢીલો બિલકુલ ના થઈ જવો જોઈએ. આપણે જેવો કેવો ભાખરીનો લોટ બાંધતા હોય તેના કરતાં થોડો એવો કઠણ આપણે આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. અને જો વધારે પડતું પાણી નખાઈ જશે તો લોટ આપણો ઢીલો થશે અને તેના કારણોસર છે ને આપણા લાડવા છે ને એકદમ ચીકણા બનશે. લોટ સરસ એવો બંધાઈ ગયો છે, તો એક ડીશ ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે આપણો જે રવો છે ને એકદમ સરસ એવો ફૂલી જશે. આપણે 2 વાટકી ભરીને રવો લીધેલો છે, તો તેની સામે 1 વાટકી ભરીને આપણે ખાંડની જરૂર પડશે. તમે આની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે આને એકદમ ફાઇન પાવડર બનાવી લેશું. નેક્સ્ટ સ્ટેપ એ છે કે આપણે છે ને ડ્રાયફ્રૂટ્સને આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું. તો અહીંયા મેં છે ને 1 પાવડા જેટલું ઘી મૂકેલું છે. તમે ચાહો તો તેલમાં પણ શેકી શકો છો. તો અહીંયા મેં બદામના થોડા ટુકડા કરીને રાખ્યા છે, તે એડ કરી. તો તમને મનગમતા આમાં ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો છો. તો લગભગ અડધી મિનિટ જેવું આપણે એકદમ મીડિયમ તાપે આને ડ્રાય રોસ્ટ કરીશું. 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ડીશ ખોલીએ તો જો સોજી છે એ આપણો એકદમ સરસ એવો ફૂલી ગયો છે. અને અહીંયા આપણે જો માવા જેવો આપણો લોટ થઈ ગયો છે. તો એકવાર આ રીતના આપણે લોટને સોફ્ટ કરી લેવાનો છે. અને હવે હાથમાં થોડો લુઓ લઈ જો આ રીતના આપણે બરાબર હાથમાં રાખી પ્રેસ કરવાનો છે. અને આપણે છે ને જો આ રીતના છે ને એક મુઠ્ઠિયું તૈયાર કરવાનું છે. અને હવે આપણે ફિંગરની છાપ આમાં પાડીશું, જો કંઈક આ રીતના. એટલે અંદરથી પણ આ મુઠિયા જ્યારે આપણે તળીશું ને ત્યારે એકદમ સરસ એવા તળાઈ જશે, તે બિલકુલ કાચા નહીં રહે. તો બસ આવી જ રીતના બીજા બધા મુઠિયા આપણે વાળી લેશું. મુઠિયાને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તો તેલ જો કેટલું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આમાં જેટલા સમાય એટલા મુઠિયા એડ કરીશું. અને મુઠિયા એડ કરતી વખતે આપણે ગેસની આંચ છે ને એકદમ ધીમી રાખવાની છે. પછી આપણે મીડિયમ તાપે આને આપણે તળીશું, એટલે અંદરથી પણ એકદમ સરસ એવા તળાઈ જશે. તો આને પહેલાં છે ને આપણે પલટાવવાની બિલકુલ ઉતાવળ નથી કરવાની, નહીંતર તે તૂટી જશે. તો અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને તળવાના છે. 2 મિનિટ પછી તમે જોશો કે આપણા બધા જ મુઠિયામાં જો ક્રેક આવી ગયા છે. એનો મતલબ એમ કે તે અંદરથી પણ એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. પરંતુ હજી આપણે તેનો કલર છે ને થોડો ડાર્ક આપણે લાવવાનો છે. થોડીવાર પછી ફરીથી આપણે જોશું તો જો તેનો કલર છે ને એ બદલાઈ ગયો છે. જો આછો બ્રાઉન કલર આવી ગયો છે. બસ આટલા જ આપણે તળવાના છે. એકદમ સરસ એવા ખસ્તા આપણા મુઠિયા છે તળાઈ ગયા છે. તો આ રીતના જારામાં બધા જ મુઠિયાને કાઢી લેશું. મુઠિયા છે એ સાવ ઠરી ગયા પછી મેં જો તેના ટુકડા આ રીતના કરી લીધા છે. પછી હવે આપણે છે ને તેને ગ્રાઇન્ડ કરવાના છે. તો અહીંયા એ મારી ટિપ્સ એ છે કે મુઠિયા છે એ એકદમ ઠરી જાય પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાના, કે તેનાથી આપણા જ્યારે લાડવા ખાશું ને તો એ તમને ચીકણા નહીં લાગે. જો તમે ગરમ હોય મુઠિયાને ક્રશ કરી નાખશો તો પછી મુઠિયામાં એક ચીકાશ આવી જાય છે અને તેના કારણે આપણા લાડવા ચીકણા બને છે.
નેક્સ્ટ આપણે છે ને અહીંયા મોટા કાણાવાળો આપણે ચાયણો લેવાનો છે અને આપણે ગ્રાઇન્ડ કરેલું જે મિક્સર છે એ આપણે આમાં એડ કરીશું. એટલે આપણે જે લાડવાનું ચૂરમું છે ને એ એક જ સરખું બનીને તૈયાર થાય. તો જો અહીંયા છે ને આ રીતના દરદરું જ આપણે ક્રશ કરવાનું છે. તો હવે આપણે ચાળી લેશું. જુઓ ચડાતા છે ને મને આટલા ગોગડા વધ્યા છે, તો એને આપણે જ્યારે બીજી બેચ તળીએ ત્યારે તેની સાથે આપણે હારોહાર ક્રશ કરી લેવાના. અને અહીંયા જુઓ કેટલું સરસ એક જ સરખું આપણે ચૂરમું તૈયાર થયું છે. હવે આપણે ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરીશું. હવે ડ્રાય રોસ્ટ કરેલી આપણે બદામ એડ કરીશું અને અહીંયા આપણે સાથે સૂકી દ્રાક્ષ એડ કરીએ. આમાં સૂકી દ્રાક્ષનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો જરૂરથી એડ કરજો. હવે આપણે દળેલી ખાંડ એડ કરીએ. તો આપણે 1 વાટકી ભરીને દળી હતી એ બધી જ આપણે એડ કરી દેવાની છે. હવે બધું એકવાર છે ને આ રીતના આપણે મિક્સ કરી લેશું. અને અત્યારે જો તમને હજી વધારે ગળ્યું ખાંડ પસંદ કરતા હોય તો તમારે વધારે ખાંડનું બુરું એડ કરી શકાય છે, પરંતુ આટલું આપણે 2 કપ રવો લીધો હતો અને તેની સામે 1 વાટકી ભરીને આપણે ખાંડ લીધી છે. તો તે છે ને એકદમ પરફેક્ટ માપ છે. એકદમ સરસ એવા લાડુ બનીને તૈયાર થશે. અહીંયા મેં ગરમ કરીને પોણી વાટકી જેટલું ઘી લીધેલું છે, જે આ લાડવા બનાવવા માટે ઇનફ છે. અને આપણે જ્યારે લાડવાનું મોણ આપતા હતા ત્યારે 4 મોટી ચમચી જેટલું એડ કર્યું. અને જ્યારે આપણે બદામ ડ્રાય રોસ્ટ કરી ત્યારે પણ 1 મોટી ચમચી જેટલું એડ કર્યું. એ આ પોણી વાટકી કરતાં એક્સ્ટ્રા એ આપણે એડ કરેલું છે. તો આ એનું પરફેક્ટ માપ છે. તો તમે આ માપથી બનાવશો ને એટલે ક્યાંય તમને જ્યારે લાડવા ઠંડા થશે ને ત્યારે પણ કોરા નહીં લાગે. અને આ રીતના જો તમે ટિપ્સ ફોલો કરશો એટલે તમારા લાડવા ક્યારેય ચીકણાય નહીં બને. તો એકદમ પરફેક્ટ માપ છે. તો આ રીતના આપણે ઘી એડ કરી તરત જ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે જેટલા નાના કે મોટા લાડવા વાળવા હોય એ પ્રમાણે આપણે હાથમાં મિશ્રણ લઈ અને એકદમ હળવા હાથે આ રીતના લાડવા વાળીશું. આપણે હંમેશા છે ને હળવા હાથે જ લાડવા વાળવાના. એટલે ઘી છે ને આપણા હાથમાં નહીં આવી જાય અને તેના કારણે છે ને આપણા લાડવા છે એ કોરા નહીં પડે. જુઓ અહીંયા એક લાડુ તો કેટલો સરસ એવો વળાઈ ગયો છે. તો બસ એવી જ રીતના બીજા બધા લાડવા છે એ પણ આપણે વાળી લઈશું. તો અહીંયા મેં બધા જ લાડવા છે વાળી લીધા છે. હું તમને એક લાડુ લઈને દેખાડું તો મોંમાં મૂકતા જ ઓગળી જાય એટલો સરસ આ લાડવો બનીને તૈયાર થયો છે. તો હું તમને એક તોડીને પણ દેખાડું તો વધારે આઈડિયા આવે. જો અંદરથી પણ કેટલો સરસ એવો આપણો લાડવો બન્યો છે. જો ફ્રેન્ડ્સ, થેન્ક્સ ફોર વોચિંગ.